દક્ષ દીપકભાઈ ભદ્રા છે. હું 5th B માં ભણું છું. આજે અમારો 0 લેક્ચર હાલતો હતો તો લાઈનમાંથી હું નીકળી ગયો તો ટીચરે મને મારી. એમાં થયું શું, હું નીચેથી ઉતરો ને બહુ ગળદી હતી તો અમે અંદર જતા હતા તો એક છોકરો અમારી ક્લાસવાળો અંદર વહી ગયો તો મને એમ અમારી લાઈન ચાલુ થઈ તો હું અંદર ગયો તો એક છોકરાને હું કીધું ઊભો રહે ભાઈ, તો એ કીધું મને જવા દે, અને પાછળ તન વહી ગયો તો પછી બીજાને રોક્યું તો પછી એ ગયો. પછી હું ગયો ને પછી મેમને એમ લાગ્યું હું એને ધક્કો માર્યો ને અંદર ગયો અને મેમે આવીને મને કીધું કે કોઈના બાપની બીક નથી, તારો એટીટ્યુડ તારા ઘરે રાખજે. મને એમ કરીને આમ માર્યું. રિધિપ, મેમનું નામ છે રિધિપ. કાલિંદી સ્કૂલ, કોમ્પ્યુટર સબ્જેક્ટ લે છે. હા, મારું નામ ભદ્રા દીપક લક્ષ્મીદાસ છે. હું દક્ષના પેરેન્ટ્સ છું. મારો દક્ષ કાલિંદી સ્કૂલમાં ભણે છે. આજે સવારમાં મેં એને જ્યારે સ્કૂલે મૂક્યો ત્યારે એને કોઈ જાતનું કાંઈ હતું નહીં, અને આજે સવારે બપોરે જ્યારે સ્કૂલ પૂરી થઈ ત્યારે હું મારા છોકરાને તેડવા ગયો તો એના ગાલ ઉપર મેં નિશાન જોયો. એટલે મેં મારા છોકરાને પૂછ્યું કે બેટા શું થયું? તો મારા છોકરાએ કીધું કે મને ટીચરે માર્યો. એટલે મેં કીધું શું કામે માર્યો? તો એને મને કીધું કે આ પ્રોબ્લેમથી મને મેડમે માર્યો. એટલે મેં અંદર ઓફિસમાં ગયો અને પ્રિન્સિપલને વાત કરી કે સર આવી રીતે આમ. તો સરે કીધું કે મેડમને બોલાવી આપો. મેડમને બોલાવીને મેડમે કીધું કે મેં નથી માર્યો. અહીંયા મને કોઈ જાતનો કાંઈ બી જવાબ મળ્યો નથી અને એ હું હવે ફરિયાદ કરવા ગયો છું. અને મારી ફરિયાદ સવારમાં લેતા નહોતા, એ પછી મારી ફરિયાદ લેવામાં આવી છે. પણ એ લોકો એમ કે હજી અમે તપાસ કર્યું છું. મારા છોકરાને કાનમાં બી એટલું બધું દુખે છે અને એને સ્કૂલે જવાની પણ બીક લાગે. હવે મારે ન્યાય જોઈ છે. મારે શું કરવું?